ઓમ નમઃ શિવાય. સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત ઓમ નમઃ શિવાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઝંખના દવે. દર્શક મિત્રો, દેવાધિદેવને મહાદેવ કહેવામાં આવે છે. ત્રિદેવ એટલે બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશ એટલે શિવજી. એટલે કે બ્રહ્મા અને વિષ્ણુજી માટે પણ જે પૂજનીય છે તે દેવોના દેવ એટલે મહાદેવ. આ સમસ્ત સંસાર જેમનામાં સમાઈ જાય છે તે ઉર્જા સ્ત્રોત એટલે મહાદેવજી. અનેક વિદ્વાનો અને ધર્મગુરુઓ દ્વારા કહેવામાં આવે છે કે મહાદેવ બોલવા માત્રથી પણ મોક્ષ પ્રાપ્ત થાય છે. પરંતુ ધર્મમાં પણ લોજિક શોધનારા અનેક લોકો દ્વારા અનેક પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે કે મહાદેવ બોલવાથી આખરે થાય છે શું? તો આવો આપને આજે જણાવીએ કે કોઈ પણ મનુષ્ય દ્વારા મહાદેવના ઉચ્ચારણ માત્રથી પણ મનની અને સ્વાસ્થ્યને પણ લગતી ઘણા બધા લાભ થાય છે. તો શા માટે દરેક મનુષ્યએ કરવું જોઈએ? સંપૂર્ણ શ્રદ્ધા સાથે મહાદેવનું ઉચ્ચારણ આવવું જોઈએ. સનાતન હિન્દુ ધર્મમાં પહેલા વ્યક્તિઓના નામ પણ દેવી દેવતાઓના નામ પરથી જ રાખવામાં આવતા હતા, જેથી જે તે વ્યક્તિને બોલાવતી વખતે દિવસ દરમિયાન વારંવાર ભગવાનના નામ લઈ શકાય. જો કે હજી પણ કેટલાક પરિવારોમાં ઘરે કોઈ મહેમાન આવે કે કોઈ રસ્તામાં મળી જાય તો પણ તેમને રામ રામ, જય શ્રી કૃષ્ણ, નમો નારાયણ કે પછી હર હર મહાદેવ જેવા સંજોગો તેના અનુકૂળ બોલવામાં આવે છે. તો મિત્રો, શું છે આ વાત પાછળનું તથ્ય? અને ખાસ કરીને કોઈ પણ શિવાલય કે શિવ મંદિરમાં આપણે જઈએ તો ભગવાનની આરતી, પૂજા, આરાધના બાદ બંને હાથ ઉપર કરીને હર હર મહાદેવ બોલવામાં આવે છે. જો કે બધા કરે છે એટલે આપણે પણ કરી તો લઈએ છીએ, પણ શું મહાદેવ બોલવા પાછળનું વિજ્ઞાન શું છે તે આપ જાણો છો? તો આવો જાણીએ શિવકથાકાર લંકેશ બાપુ પાસેથી મહાદેવ બોલવાનું શું છે મહત્વ. નમો બિલ્મિને ચ કવચને ચ નમો બર્મિણે ચ વરુધિને ચ નમઃ શ્રુતાય ચ શ્રુતસેનાય ચ નમો દુંદુભ્યાય ચ હનન્યાય ચ. હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ. આ ભગવાન શિવ, આ શિવ તત્વ એક એવું છે ને કે જો તમારે રિઝલ્ટ જોઈતું હોય, આઈ ફેલ્ટ ઇન માય લાઈફ, મેં મારા જીવનમાં અનુભવ કર્યો છે અને શાસ્ત્રમાં જે લખેલું છે હું આપને એ જ કહું છું. આપ માત્ર 6 મહિના સુધી કરો. જો આપને રિઝલ્ટ ન મળે તો આપ બંધ કરી દેજો, પણ મને વિશ્વાસ છે કે આપને 100% રિઝલ્ટ મળશે. માત્ર મહાદેવ 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 એવું 3 વાર બોલવાથી વિદ્યેશ્વર સંહિતાની અંદર, શિવ મહાપુરાણની અંદર આનો ખૂબ દિવ્ય ઉલ્લેખ કરેલો છે. મિત્રો, મહાદેવનું ઉચ્ચારણ કરવા માત્રથી અને મંત્ર જાપ કરવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થઈ શકે છે. હરિદ્વારમાં આવેલી દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના સર્વે મુજબ કોઈ પણ મંત્રની શરૂઆતમાં કરવામાં આવતી ઓમની પ્રતિધ્વનિ સમગ્ર બ્રહ્માંડમાં ગૂંજે છે. ઓમની પ્રતિધ્વનિને ના કોઈએ બનાવી છે, ના કોઈ નષ્ટ કરી શકે છે. આ ધ્વનિ વાયુ સાથે અથડાઈને ટુકડાઓમાં વિખેરાઈ જાય છે, જેનાથી સંસ્કૃત વર્ણમાળા બને છે અને તેને ગૂંથીને બને છે શ્લોક અને મંત્ર. તેનાથી મગજને સંદેશ મોકલતા ન્યુરોન્સમાં ધીમે ધીમે ચેન્જ આવે છે. તે થોડા સમય પછી સ્થાયી થઈ જાય છે અને મગજ વધારે સક્રિય બનીને કામ કરે છે, જેથી કોઈ પણ મંત્ર જાપ કરતાં પહેલાં ઓમ ધ્વનિનું ઉચ્ચારણ કરવામાં આવે છે. મિત્રો, કેટલીક વાર કોઈ પણ શિવાલય કે યજ્ઞ પૂજામાં આપણે કેટલાક વિદ્વાન બ્રાહ્મણો સાથે મળીને ખૂબ જ ઊંચા સ્વરે લયબદ્ધ રીતે ઓમનું ખૂબ લાંબા સમય સુધી, એટલે કે 5, 10 કે પછી 15 સેકન્ડથી પણ વધુ સમય માટે એક શ્વાસે સુરબદ્ધ થઈને મંત્રોચ્ચાર કરતા સાંભળ્યા હશે. જો તે સમયે તેમના ગળા પર ધ્યાન આપવામાં આવે તો તેમાં એક કંપન ઉત્પન્ન થાય છે અને તે સમયે તે મંદિર કે યજ્ઞશાળાનું સંપૂર્ણ વાતાવરણ પણ શિવમય થઈ જાય છે અને તે મંત્રથી ઉત્પન્ન થયેલી ઉર્જાની દરેક મનુષ્ય અનુભૂતિ પણ કરી શકે છે. માટે દેવી દેવતાઓના નામ અને મંત્રોચ્ચારનું વિશેષ મહત્વ છે. કે મહાદેવ મહાદેવ મહાદેવેતિ યો વદેત એકેન મુક્તિ માપનોતિ દ્વાભ્યામ શંભુમ ઋણિમ ભવેત. જે વ્યક્તિ માત્ર મહાદેવ મહાદેવ મહાદેવ, આ પરફેક્ટ પ્રોનાઉન્સિએશન હોવું જોઈએ. મહાદેવ, મહાદેવ નહીં. અમુક લોકો બોલે મહાદેવ, મહાદેવ ને મહાદેવ. તમે બોલો એટલે બોડીના ચક્ર જે છે ને એ ખીલી જાય. મહાદેવ મહાદેવ મહાદેવ.
આ જે 3 વાર બોલે તેનું ફળ શું મળે? એકે ન મુક્તિ માપનોતી. તમે જે સૌ પ્રથમ વાર બોલ્યા ને એનાથી તો તમને મુક્તિ એટલે તમે જે ઈચ્છો, પૈસા ઈચ્છો, ઇજ્જત ઈચ્છો, યશ ઈચ્છો કે કીર્તિ ઈચ્છો એ તો તમને મળશે જ. દ્વાભ્યામ શંભમ ઋણિમ ભવેત. અને 2 વાર જે રહે છે ને એનાથી ભગવાન મહાદેવ તમારો ઋણી થાય છે. એ ભક્તોનું ઋણી થાય કે આ ભક્તોનું હું ક્યારે ઋણ અદા કરીશ. વિચારો, માત્ર મહાદેવ 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 બોલવાથી તો આપ પણ સ્ટાર્ટ કરો. જ્યારે બી જીવનમાં કોઈ બી કામ કરતા પહેલાં, ફોન રિસીવ કરતા પહેલાં મહાદેવ 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 6 મહિના કરો ને જીવન આ શ્રાવણથી સ્ટાર્ટ કરો. આ સંદેશનો સંદેશ છે. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે હર હર મહાદેવ બોલતી વખતે દરેક શિવાલયોમાં બંને હાથ ઊંચા કરવામાં આવે છે. તો આવો આપને જણાવીએ કે તેની પાછળનું શું છે વિજ્ઞાન. મિત્રો, જ્યારે પણ બંને હાથ ઊંચા કરીને આપણે બોલીએ છીએ ત્યારે ફેફસા દબાણ વગરની ખુલ્લી સ્થિતિમાં આવે છે, જેથી તે વધુ હવા અંદર લઈ વધુ હવા બહાર કાઢી શકે છે. ફેફસામાં વધુ હવા હોય તો તે વધુ હવા બહાર ફેંકી શકે છે, જે ઊંચો અવાજ કરવા માટે જરૂરી છે. આમ બંને હાથ ઊંચા કરવાથી હર હર મહાદેવના જયઘોષ માટે મોટો બુલંદ અવાજ નીકળી શકે છે અને ફેફસામાંથી વધુ હવા બહાર નીકળી જવાથી ફેફસાની સફાઈ પણ થાય છે, જેથી હાર્ટ એટેકની સંભાવનાઓ ઘટી જાય છે અને સ્વાસ્થ્યમાં પણ સુધાર આવે છે. ઉદાહરણના ભાગરૂપે જો આપણે કોઈને દૂરથી બોલાવતા હોઈએ છીએ ત્યારે જો સીધા ઊભા રહીને બૂમ પાડીશું તો એટલો મોટો અવાજ નહીં નીકળે, પરંતુ એક હાથ ઊંચો કરીને બૂમ પાડીએ તો અવાજ વધુ મોટો બને છે અને દૂર ઊભેલો વ્યક્તિ પણ તેને સાંભળી શકે છે. તેનું મુખ્ય કારણ છે કે ફેફસામાં વધુ હવા લઈને વધુ જોરથી તેને બહાર ફેંકવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ તર્કથી સાબિત થાય છે કે શિવજીના દરેક તત્વ અને મંત્ર અથવા તેમના નામમાં પણ સમગ્ર સંસારના કલ્યાણની જ ભાવના સમાયેલી છે, જેથી શિવ મંત્ર કરવાથી અને હર હર મહાદેવ બોલવાથી મન મગજ ખૂબ જ શાંત અને સ્થિર થાય છે અને એકાગ્રતામાં વધારો થાય છે. દર્શક મિત્રો, હાલના આ ડિજિટલ યુગમાં અનેક લોકોએ ધર્મ, મંત્ર અને યોગથી દૂરી બનાવી લીધી છે, પરંતુ આવી ભાગદોડ ભરી જીવનશૈલીને કારણે થઈને જ લોકોને અનેક બીમારીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કેસની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વળી નાની નાની ઉંમરના બાળકોને પણ દવાઓનો સહારો લેવા માટે મજબૂર થવું પડી રહ્યું છે, જેનું મુખ્ય કારણ છે આ જનરેશન દ્વારા અંધશ્રદ્ધાની મસમોટી વાર્તાઓ કરીને શિવજીની નહીં પરંતુ પ્રકૃતિ અને શિવ તત્વોની સાથે શિવ મંત્ર સાથે પણ અંતર બનાવી લીધા છે. તો દર્શક મિત્રો, વેસ્ટર્ન કલ્ચર પાછળ આંધળી દોટ મૂકીને હાય હલો છોડો અને હર હર મહાદેવ બોલો. તો મિત્રો, કાલે ફરી મળીશું શિવજીના અન્ય તત્વોની શાસ્ત્રોક્ત માહિતી સાથે. હાલ મને આપશો રજા. હર હર મહાદેવ.